નમસ્કાર મિત્રો, હું મિત્ર પ્રકાશ કંજરી આ ચેનલમાં તમારું સ્વાગત કરું છું. મિત્રો, તો આપણે આગળ શિક્ષણના ધંધાને બંધ કરવાનો પ્રયાસ કરવાનો છે અને ગુજરાતના 1 કરોડ વિદ્યાર્થી મિત્રો સાથે રાખીને આ શિક્ષણનો ધંધો જડમૂળમાંથી બંધ કરવાનો છે. મિત્રો, તો અહીંયા આગળ આપણે રિમાઇન્ડર થિયરમ જોઈએ છે. મિત્રો, રિમાઇન્ડર થિયરમનો આપણે ક્લાસ નંબર કયો પહોંચે છે? 3જો પહોંચી ગયા છે. અને શું હોય છે, કેવી રીતે એનો યુઝ થાય છે અને ટાઈપ વાઇઝ આપણે જોવાના છે. તો ટાઈપ નંબર 2માં પહોંચ્યા છે. જે લોકો રીલ્સના રવાડે ચડ્યા હોય, રીલ્સના શોખીન હોય, એ લોકોને બધું ઝડપથી જોઈએ છે, તો એ લોકો ખાસ કરીને મિત્રો બેઝિકથી એડવાન્સ ચાલવાનું છે. માટે તમે 1.5ની સ્પીડ કરીને ક્લાસ જોઈ શકો છો, કારણ કે આપણે મિત્રો શિક્ષણનો ધંધો બંધ કરવાનો છે. તો ચલો આપણે ક્લાસ નંબર 1, ક્લાસ નંબર 2નું રિવિઝન કરી લઈએ. અને જો ખાસ કરીને મિત્રો તમારે PDF જોઈતી હોય તો તમારે ચેપ્ટર પૂરું થતાં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક મળી જશે, ત્યાં આગળ જઈને PDF જોઈ શકો છો. તો ક્લાસ નંબર 1નું રિવિઝન છે કે શેષ કેવી રીતે નીકળે છે, શેષ પ્રમેયનો ઉપયોગ કેવી થાય છે, એ તમે રિવિઝન જોઈ લો. ખાલી આપણે શું કરવું છે, ફ્લેશ કાર્ડની તરીકે જોવાનું છે. રિવિઝન સંપૂર્ણ કરેલું છે મિત્રો ક્લાસ નંબર 2માં. હવે ક્લાસ નંબર 2નું રિવિઝન શું હતું મિત્રો એ પણ જોઈ લઈએ. ક્લાસ નંબર 2નું રિવિઝન એ હતું કે જ્યારે શેષફળ આપણને આપેલું હોય છે, શેષફળ શોધવાનું કહે છે મિત્રો, તો શેષફળ કેવી રીતે શોધવાનું હોય છે એ જોઈશું. તો માની લો કે અહીં આગળ કેટલા આપે છે? 35 આપે છે. અહીં આગળ કેટલા વડે ભાગવાના છે? 4 વડે. તો ચલો 4 8 32, 4 9 36 થાય છે. કેટલા થાય છે? 36 થાય છે. તો અહીં આગળ શું આવશે? 4 9 36 થશે. કેટલા થશે? 36 થશે. બરાબર. હા, હવે એક સમજવા જેવી વાત શું છે મિત્રો કે અહીં આગળ સરવાળાની નિશાની હોય, ગુણાકાર હોય, બાદબાકી હોય, જે પણ હોય આપણે કોઈ લેવા દેવા નથી. આપણે તો શેનાથી લેવા દેવા છે? શેષફળથી. ઓકે, ચલો. તો હવે 4 9 36, તો આ બંનેમાંથી સંખ્યા કઈ મોટી છે મિત્રો? આરે મોટી છે. તો રિમાઇન્ડર કેવો આવશે? શેષ કઈ આવશે મિત્રો? તો શેષ શું આવશે મિત્રો? માઇનસ આવશે. કેમ કે જો અહીં આગળ 35 હતા, 35માંથી 36 જાય તો જવાબ શું આવશે મિત્રો? જવાબ શું આવશે મિત્રો? માઇનસ કે પ્લસ? હંમેશા મોટી સંખ્યામાંથી નાની સંખ્યા જાય તો શું આવશે મિત્રો? પ્લસ આવશે. પરંતુ આપણે આવી કોઈ ગધા મજૂરી નથી કરવાની. હું ડાયરેક્ટ તમને સમજાવી દઉં છું મિત્રો કે ચલો આપણે 36ની જગ્યાએ મેં શું લીધું મિત્રો? 4 8 32. કેટલા લીધા મિત્રો? 32. હંમેશા મિત્રો તમારે કન્ફ્યુઝનમાં ના પડવું હોય તો હંમેશા કેના વડે? નાના વડે ભાગ લેવાનો, કારણ કે નાનાથી કરશું તો મિત્રો આપણી જે શેષ વધશે કેવી આવશે? ધન આવશે. તો ચલો આગળ શું લઈએ? 4 9 36 લઈએ. બરાબર. હા, તો 35માંથી 32 જાય તો જવાબ શું આવશે? +3 રિમાઇન્ડર, માઇનસની નિશાની. હવે 4 9 36, તો 37માંથી 36 જાય તો જવાબ શું આવશે? +1/4. તો 3માંથી 1 જાય તો જવાબ શું આવશે મિત્રો? 2/4. તો હવે મિત્રો કોઈ મને કહેશે કે આની શેષ કેટલી વધશે? હું કહી દઈશ કે +2 વધશે. ખબર પડી ગઈ? જે ઉપરની હોય એ મિત્રો આપણે શું કહીએ? શેષ વધે છે. ઓકે, હવે મિત્રો માની લો હવે આ જ વસ્તુની જગ્યાએ તમને અહીંયા આપી દીધા હોય 17 આપ્યા હોય તો તમે શું કરશો મિત્રો? ભાગ ચલાવશો કે ચોકો 16. કેટલા વધ્યા? 16. તો કેટલી રિમાઇન્ડર વધી? 1 વધી. હા, તો આની નેગેટિવ રિમાઇન્ડર શું આવશે? -3. શું આવશે? -3. આ શું ક્લાસ નંબર 2નું રિવિઝન કરી લીધું આપણે મિત્રો. કંઈ પણ ભૂલ થાય તો ભૂલ સ્વીકારવા પાત્ર છે. કોમેન્ટ બોક્સમાં કહેજો મિત્રો. આપણે શીખીએ છીએ, શીખવાડવાનો પ્રયાસ કરીએ છીએ, કારણ કે શિક્ષણનો ધંધો બંધ કરીએ છીએ મિત્રો. તો હવે ક્લાસ નંબર 2માં તમારે આ શું કરવાનું છે? જાતે પ્રયાસ કરવાનો છે. ચલો અહીંયા હું કરી દઉં 7 8 56 મિત્રો. તો અહીંયા આગળ શું લીધું મેં? મોટી રિમાઇન્ડર લીધી. તો મોટી રિમાઇન્ડર લીધી તો શું આવશે? શેષ માઇનસમાં આવશે. બરાબર. 7 8 56, તો -4 ગુણ્યા. હવે 8 4 32, 8 5 40. તો ચલો આને હું મોટી લઉં. તો મોટી લીધી 35માંથી 40 તો શું આવશે? -5. હવે જવાબ શું આવશે? /8. ચલો 4 5 20, તો માઇનસ કેવો થશે? પ્લસ થશે ને મિત્રો? કહો મને કોમેન્ટ બોક્સમાં. માઇનસ શું થશે મિત્રો? પ્લસ થશે કે શું થશે? હવે જોઈએ આપણે. તો મિત્રો જો માઇનસ શું થશે? પ્લસ થશે. કેટલા થશે? 20/8. તો ભાગ ચાલો. તો હવે 8 1 8, 8 2 16. તો 8 2 મિત્રો કેટલા થશે? 16. તો હવે જો આ કેટલી શેષ આવી? કેટલી લીધી આપણે? 16 લીધા. 20 કરતાં નાના છે. હા, તો 20 કરતાં નાના છે તો શું આવશે? શેર પ્લસ જ આવશે. કેટલી આવશે? +4. તો આપણો જવાબ શું આવી ગયો મિત્રો? 4. હવે કોઈ કહેશે કે 4ની નેગેટિવ રિમાઇન્ડર શું હશે? -4.
કેમ કે -4 + 4 એટલે કે બંને પ્લસ લઈને આપણે શું કરીએ છીએ 8 જવાબ આવશે. કેટલો જવાબ આવે છે? 8 આવશે. તો આપણે રિવિઝન નંબર ક્લાસ 2નું આપણે અહીંયા આગળ કરી લીધું છે મિત્રો. જો તમને શીખવા મળતું હોય તો લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને આપણે શિક્ષણનો ધંધો બંધ કરી શકીએ મિત્રો. હું તમામ ક્લાસ ચાલશે એ પ્રમાણે રિવિઝન કરવાનું છે, કારણ કે રિવિઝન વગર બધું નકામું છે. તો હવે ચલો વિદ્યાર્થી મિત્રો આપણે ક્લાસ નંબર 3માં જોઈએ. ક્લાસ નંબર 3માં જોઈશું અને ટાઈપ નંબર કઈ છે? બીજી છે. ઓકે મિત્રો, તો ચલો મિત્રો શરૂઆત કરીએ ટાઈપ નંબર બીજી શીખવાનું. તો સાવ બેઝિકથી જોવાનો પ્રયાસ કરીશું મિત્રો. કઈ નંબર છે? ટાઈપ નંબર 2. ટાઈપ નંબર કઈ છે મિત્રો? 2 છે. તો સૌથી પહેલાં મિત્રો મને કહેજો કે હું લખું 5 ગુણ્યા, અથવા ચલો હું લખું 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1. આનો જવાબ તમે મને બીજો મિત્રો કહેજો કે બંનેનો તમારે શું કરવાનો છે? ગુણાકાર કરવાનો છે. ચલો કરીએ આપણે. 6 5 30, 30 4 3 4 12 એટલે કે 120, 120 ગુણ્યા 3 12 3 36 એટલે કે 360, 360 ગુણ્યા 2 કે 720 ગુણ્યા 1 એટલે જવાબ શું આવશે મિત્રો? 720. આપણો આર્યો આન્સર થઈ ગયો. હા, સાવ બેઝિકથી ઉપાડવાનો પ્રયાસ કરીશું મિત્રો. કોઈ ઉતાવળ નથી. જેને પણ ઉતાવળ હોય મિત્રો 1.5ની સ્પીડમાં ક્લાસ જોવાનો આગ્રહ રાખજો, કારણ કે હું શાંતિથી ભણાવીશ. બધાનું લેવલ આપણે સાથે લઈશું. તો મિત્રો આ જ વસ્તુને હું શું કહી શકીશું કે મારે આમ લખવી, આટલી મોટી ના લખવી હોય તો હું લખી શકું કે 6 ફેક્ટોરિયલ. શું કહી શકું? 6 ફેક્ટોરિયલ. અને આ રીતે દર્શાવાય, અથવા તો મિત્રો શું કરે? 6 ફેક્ટોરિયલ. તો અહીં આગળ લખી નાખવાનું. તો ફેક્ટોરિયલ નિશાની શું છે? ફેક્ટોરિયલ. ખબર પડી ગઈ મિત્રો? શું છે ફેક્ટોરિયલનો મતલબ? શું થશે કે જો મારે 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1ની જગ્યાએ મારે શું લખી શકું? હું ડાયરેક્ટ આમ કરી દઉં. એનો મતલબ પણ શું થશે મિત્રો? આ જ થશે. આટલી ખબર પડી ગઈ? હા, ચલો હવે આ જ વસ્તુને આપણે 6 ફેક્ટોરિયલના છેદમાં 6 ફેક્ટોરિયલના છેદમાં હું તમને એમ કહું મિત્રો કે 2નું શેષફળ શોધો. નું શેષફળ શોધો મિત્રો. તો ચલો આનું શેષફળ શોધો. તો હવે તમે શું કરશો મિત્રો? હવે કેવી રીતે તમે જોવાનો પ્રયાસ કરશો? કારણ કે હવે આવતો કોઈ શીખવાડ નહીં સાહેબ, કારણ કે બધું પેડ કોર્સમાં આવે. પરંતુ મારો એવો પ્રયાસ છે મિત્રો કે શિક્ષણનો ધંધો બંધ થવો જોઈએ, જડ મૂળમાંથી બંધ થવો જોઈએ મિત્રો. તો ચલો હવે આપણે આનો જોવાનો પ્રયાસ કરીશું મિત્રો. ચલો હવે માની લો કે તમારી પાસે આપેલું છે ફેક્ટોરિયલ. માની લો કે 4 ફેક્ટોરિયલ છે. તો 4 ફેક્ટોરિયલનો મતલબ શું છે? 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1. તો શું આવશે? 4 તરી 12, 12 દુ 24. કેટલા થશે મિત્રો? 24 આન્સર આવી ગયો. હા, હવે આ જ વસ્તુને હું કહું કે 4 ફેક્ટોરિયલ ભાગ્યા 2. તો હવે શું કરશો મિત્રો? 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1ના છેદમાં 2. તો હવે મિત્રો તમે ભાગ ઉડાડો. ચલો આ 2 ગયા, આ 2 ગયા. તો હવે જવાબ શું આવશે મિત્રો? 12. શું આવશે મિત્રો? 12 આવશે. હવે આ વસ્તુ આપણે થોડીક એડવાન્સમાં જોવાનો પ્રયાસ કરીશું. હજુ જવાબ આ 12 આવે છે કે નહીં એ પણ આપણે પ્રૂવ કરવું પડશે. જો ના આવતો હોય તો શું થશે જવાબ એ પણ જોવો પડશે મિત્રો. તો ખોટું ઉતાવળ નથી કરવાની. આપણે જ્યાં ભૂલ પડે છે તે બહુ સૌથી પહેલાં જોવાનું છે અને પછી આગળ વધવાનું છે મિત્રો. તો હવે મિત્રો અહીં આગળ આપણે જોવાનું છે. શું જોવાનું છે મિત્રો એ જોઈ લઈએ. હવે તો ખાસ મિત્રો यहाँ આગળ એક યાદ રાખજો વસ્તુ, નોટ કરાવું છું, નોટ કરી લેજો મિત્રો કે જ્યારે પણ મિત્રો કે જે ભાજીએ છીએ આપણે ભાજક વડે એ જો ઉડી જાય તો અહીં આગળ શું આવશે? શૂન્ય આવે છે. કે સાહેબ આપણે એમ ના કહીએ કે 2 એકા 2. તો અહીં જવાબ 1 આવે ને મિત્રો. તો તમારી ગણતરી જો હવે કેમ ભૂલ પડે છે? 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1ના છેદમાં 2 લખ્યું છે. તમે ભાગ શું ઉડાડશો? 2 એકા 2. તો ગધેડાઓ જુઓ તમે, કારણ કે તમે શું કરો છો? જો હવે આ વસ્તુ આપણે અત્યાર સુધી શીખ્યા જ નથી, કારણ કે આપણા જે ગણિતના સાહેબ હતા એ શું કરતા હતા? જે ચેપ્ટર આવે એ પ્રમાણે શીખવાડવાનો પ્રયાસ કરતા હતા. ગોખીને આવતો હતો કે ગમે કરીને આવતો હતો, પરંતુ આપણને કોન્સેપ્ટ ક્લિયર કરાયા નહોતા. એટલા માટે આપણે ફરીથી શીખવું પડે છે. તો 2 એકા 2. તો આ શું વધ્યું મિત્રો? ભાગફળ વધ્યું. ગધેડાઓ ભાગફળ વધ્યું આવ્યું એ. અને જ્યારે શેષ શું વધી? શૂન્ય વધી. શેષ શૂન્ય વધી.
તો ખાસ કરીને મિત્રો યાદ રાખજો, જ્યારે પણ શેષ શૂન્ય વધે છે ત્યારે હંમેશા તમામનો જવાબ પણ શું આવશે મિત્રો? શૂન્ય જ આવશે. શું આવશે? શૂન્ય જ આવશે. એટલે હવે આપણું શું બની ગયું? આર્યું જે ફોર્મ્યુલા હતું એ આમ બની ગયું 4 × 3 × 2. બેની જગ્યાએ આપણે કેટલા લખીએ? 0 + 1/2. તો આનો જવાબ પણ શું આવશે મિત્રો? જવાબ શૂન્ય આવશે. શેષ શું આવશે? શૂન્ય આવશે. ચલો મિત્રો, હવે આ જ વસ્તુને તમે થોડું જોવાનો પ્રયાસ કરો કે હવે માન લો ચલો કે આ 2 મેં અહીંયા ઉડાડ્યો તો 2 2 4. હવે અહીં આગળ શેષ શું વધી ગઈ? શૂન્ય વધી ગયા. તો પણ જવાબ શું આવશે મિત્રો? શૂન્ય જ આવશે. હવે ખબર પડી ગઈ મિત્રો? હવે ખબર પડી ગઈ. અંશમાં કે છેદમાં ગમે ત્યાં શૂન્ય આવે તો આખો શું બની જાય? જવાબ શૂન્ય બની જાય. આ હતો ફેક્ટોરિયલનો કોન્સેપ્ટ. મિત્રો આ શું હતો? ફેક્ટોરિયલનો કોન્સેપ્ટ હતો. તો હવે મિત્રો આ ફેક્ટોરિયલનો કોન્સેપ્ટ જોઈ લીધો છે. ફેક્ટોરિયલનો કોન્સેપ્ટ જોયા બાદ હવે આપણે શું કરીશું? થોડુંક એડવાન્સ લેવલમાં જઈશું કે અંશ અને છેદમાં બંનેમાં શૂન્ય આવતા હોય, ના આવતા હોય. અને આ જ રીતે આપણે ટાઈપ 2 જે ફેક્ટોરિયલવાળું છે રિમાઇન્ડર થિયરમ એ જોઈ લીધું છે. હવે થોડીક વધારે પ્રેક્ટિસ કરીશું અને ડીપમાં સમજવાનો પ્રયાસ કરીશું મિત્રો. તો ચલો તો બી કન્ટિન્યુ રહેતા રહો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને તમને દરરોજ સવારે 6 વાગે ક્લાસ મળી રહે અને સાંજે 6 વાગે આના 4 થી 5 આપણે ટેસ્ટ લઈશું, વિડીયો મૂકશું. જે પણ જવાબ આવે તમારે કોમેન્ટ બોક્સમાં કહેવાનું રહેશે મિત્રો. અને ખાસ કરીને આની પીડીએફ પણ તમને નીચે મળી જશે. લિંક આપેલ છે. તમામે તમામ મેથેમેટિક્સ બેઝિક ટુ એડવાન્સ નીચે પ્લેલિસ્ટ મળી જશે. તો મિત્રો આપણે આ સેક્શનનો ધંધાને બંધ કરવાનું છે. એક સૂરજનો એક અભિયાન છે, સૂરજનો પ્રકાશ એ આ તમામે તમામ ગુજરાતના ખૂણે ખૂણે સુધી આ પહોંચાડવાનું છે મિત્રો. તો ચલો આપણે વાતોના વડા નથી કરવાના, ટુ ધ પોઈન્ટ ડિસ્કશન કરી લઈએ મિત્રો. તો જુઓ મિત્રો, અહીં આગળ આપણે બીજા નંબરનું ઉદાહરણ જોઈશું. શું છે ઉદાહરણ નંબર? માની લો કે 1000 ફેક્ટોરિયલ ભાગ્યા શું કરી લો? 10 કરી દો. તો હવે અમુક શું કહે છે? બળદ બુદ્ધિ શું કહેશે? બળદ બુદ્ધિ કે શું કરશો? 1000 લખીને કે હા છેદમાં 10 કરી દો. મીંડું ગયું, મીંડું ગયું. હવે શેષ કેટલી વધી? 1 વધી. તો શેષ 1 વધી તો જવાબ શું આવશે? 100. અરે બળદિયાઓ, આમ ન હોય. ફેક્ટોરિયલમાં હંમેશા શૂન્ય ઉડે નહીં. તો સાહેબ કેમ હોય? તો સમજાવો મિત્રો. શું છે? ચલો આગળ શું છે? 1000 ફેક્ટોરિયલ કીધા છે. હા, તો એને કેવી રીતે દર્શાવાય? કે 1 × 2 × 3 × 4 × 5 × 6 કન્ટિન્યુ કરીને કેટલા સુધી? 1000 સુધી ભાગ્યા તમારે કેટલા કરવાનો છે? 10. હા મિત્રો, આવી તમે બધી ગણતરી કરવા બેહો તો પરીક્ષા તમારાથી પાસ થાય નહીં. બધા સાહેબ પુરવણી લઈને જતા રહે તો પણ તમારો મેળ પડે નહીં. તો હવે અહીંયા આગળ શું છે? બેઝિક કોન્સેપ્ટ શીખવા છે, બીજું કશું નથી. જેટલું બેઝિક તમારું સારું હશે એટલું મિત્રો કોન્સેપ્ટ ક્લિયર થશે. હવે સૌથી પહેલાં જુઓ કે જે છેદ આપેલો છે મિત્રો, આ છેદ આપેલો છે મિત્રો કે જો ઉડે છે. હા, ઉડે તો ઉડાડી દો, ના ઉડે તો કશો વાંધો. ઉડે છે હા, તો અહીં જુઓ 2 5 10 5 2 10. તો હવે મિત્રો છેદમાં શું વધ્યું? શૂન્ય વધ્યું. તો છેદમાં શું વધ્યું મિત્રો? શૂન્ય વધ્યું. હવે આનું આપણે જોઈશું. તો મિત્રો આ કોન્સેપ્ટ આપણે જોઈએ થોડીક વાર પહેલાં, પછી આપણે જોઈએ કે આનો મતલબ શું છે અને કેવા પ્રકારના દાખલા પૂછે છે. હવે આ જ વસ્તુને આપણે થોડુંક ડીપમાં સમજવાનો પ્રયાસ કરીશું મિત્રો. પછી ખ્યાલ આવશે કે આ વસ્તુ શું થઈ ગઈ, આપણી સાથે જાદુ થઈ ગયું. તો ચલો હવે મિત્રો આપણે સમજીએ કે માની લો કે હવે તમને એક એક્ઝામ્પલ આપેલું છે, એક્ઝામ્પલ નંબર આપેલું છે. હવે તમે જુઓ દાખલા નંબર 1 આપેલો છે કે માની લો તમને 1 ફેક્ટોરિયલ વત્તા 2 ફેક્ટોરિયલ વત્તા 3 ફેક્ટોરિયલ વત્તા 4 ફેક્ટોરિયલ વત્તા 5 ફેક્ટોરિયલ વત્તા 6 ફેક્ટોરિયલ વત્તા 7 ફેક્ટોરિયલ કન્ટિન્યુ કરીને કેટલા સુધી? 1000 કીધા છે બરાબર. 1000 કીધા કે 10,000 કહી દો. ચલો તો 1 લાખ કહી દો મિત્રો, ભાગ્યા તમે 10 કીધા છે. તો તમારે શું શોધવાનું છે મિત્રો? જવાબ શોધવાનો છે. તો સૌથી પહેલાં તમે શું કરશો મિત્રો? હવે આપણે ફેક્ટોરિયલને જોઈ લીધું. હા, તો ચલો થોડુંક ડીપમાં સમજાશે. 1 ફેક્ટોરિયલનો મતલબ શું થશે? 1 × 1. જવાબ શું આવશે? 1. 2 ફેક્ટોરિયલનો મતલબ શું થશે? 1 × 2. જવાબ શું આવશે મિત્રો? 2. 3 ફેક્ટોરિયલનો મતલબ શું થશે? 1 × 2 × 3. જવાબ શું આવશે મિત્રો? 6. ખબર પડી કે હા. 4 ફેક્ટોરિયલનો મતલબ શું થશે મિત્રો?
1 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 4. તો 4 તરી 12, 12 દુ 24 થશે. કેટલા થશે મિત્રો? 24 થશે. અને 5 ફેક્ટોરિયલનો મતલબ જોઈએ. 1 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 4 ગુણ્યા 5. તો ચલો 4 5 20, 20 3 60, 60 દુ 120. આટલી ખબર પડી ગઈ. હા, હવે આ બધાને આપણે શું છે, ચલો હવે 6 ફેક્ટોરિયલ જોઈ લઈએ મિત્રો. કે 1 ગુણ્યા, તો ડાયરેક્ટ શું કરશું મિત્રો, આપણે 120 લખી નાખીએ. 120 ગુણ્યા કેટલા કરી દઈશું મિત્રો? 6. તો 12 6 72, 720. એ બધી વસ્તુ સાચી સાહેબ તમે કહો. તો હવે તમારે શું કરવાનું છે મિત્રો? જુઓ કે શું કીધું છે, 1 ફેક્ટોરિયલ નીચે 10 પણ આવશે. હા, એટલે કે 1/10. હા, પછી 2/10. હા, પછી આ 6/10 મિત્રો. હા, 24/10. હા, 120/10 અને 720/10. તો હવે ચલો આગળ શેષ કેટલી વધશે મિત્રો? હું ડાયરેક્ટ જ કહી દઈશ કેટલી વધશે? +1. કેવી રીતે ખબર પડી? કે જે ઉપર હોય એ શું હોય મિત્રો? શેષ હોય. શું હોય મિત્રો? શેષ હશે. ચલો આગળ કેટલી વધી? શેષ 2 વધી. કેવી રીતે વધી મિત્રો? કારણ કે ઉપર શું છે? શેષ કેટલી વધી છે? 2 વધી છે. ભાગો તમે આગળ 10 કરો. 2ને કેટલા વડે ભાગો? 10 વડે. તો 2 એકા શું આવશે મિત્રો? ચલો 10 એકા 10. કેટલા વધ્યા? -8. તો હવે માઇનસ શેષ ના હોય તો જવાબ શું આવશે? +2. ઇરેજ +2 અહીં આગળ મૂકીએ. ખબર પડી ગઈ ને? હવે એવી જ રીતે આપણે અહીં આગળ કરી લેવાનું. શું છે મિત્રો? અહીં જો 1 છે, અહીં 10 છે. 10 એકા 10. કેટલા વધ્યા? -9. તો જવાબ શું આવશે? +1. આવી ગયા આગળ? હા, કોઈ જાદુ મંત્ર ટોના કર્યું નથી. ચલો હવે 6માં જોઈએ તો કેટલી આવશે શેષ? ડાયરેક્ટ હું કહી દઉં મિત્રો, 6માં શેષ કેટલી આવશે? કેટલી આવશે? -4. શું આવશે જવાબ? -4. ખબર પડી ગઈ? હા. હવે 24. તો 24 જુઓ મિત્રો, 24 કરીએ આપણે. કેટલા વડે ભાગો? 10 દુ 20. 10 દુ 20. તો કેટલી આવશે? ડાયરેક્ટ જવાબ આવશે +4. હવે મિત્રો જુઓ 120. 120 અને 10 લો તો જુઓ 10 12 120. શેષ શું આવી ગઈ? 0 આવી ગઈ. તો હવે 720 ભાગ્યા આગળ 720 ભાગ્યા 10 કરો મિત્રો. તો 10 એકા શું આવશે મિત્રો? 10 એકા 10 72 720. તો મિત્રો હવે જુઓ, હવે આના પછીની બધી જ કેવી આવશે? 0 આવશે. કેમ 0 આવશે મિત્રો? કે જુઓ આગળ શું થાય છે, 2 અને 5 આવે છે અને 2 5નો જે ગુણક હોય એ 10 વડે શું હોય છે? વિભાજ્ય હોય છે. માટે આના પછીની બધી શું આવશે? 0 આવશે. કેમ? 2 અને 5 કરો તો જવાબ શું આવશે મિત્રો? 10. અને છેદમાં શું છે? 10. 10 ઉડી જાય તો જવાબ 0 શેષ આવે છે. હવે ખબર પડી ગઈ મિત્રો? હા. તો હવે આ જ વસ્તુને થોડુંક ડીપમાં લીધું છે આપણે મિત્રો. તો આપણી પાસે શું વધ્યું? +1 +2 -4 અને +4. વચ્ચે સરવાળા નિશાની કરવાની છે ને છેદમાં 10 લખવાનું છે. જોઈ લો મિત્રો, શાંતિથી જુઓ. હવે જોવાનો પ્રયાસ કરીશું આપણે. આગળ જઈએ. શું વધ્યું તો આપણી પાસે મિત્રો? +1 +2 -4 +4 છેદમાં 10. અને આગળ બધી વસ્તુ શું આવે છે? 0 જ આવે છે. બરાબર? ખબર પડી ગઈ કે 5નો વિભાજ્ય છે. તો હવે ચલો 2 3 +3 -4 +4 ભાગ્યા 10. તો હવે જુઓ મિત્રો શું છે? હવે વસ્તુ શું બનશે? -4 ગયા +4 ગયા તો વધ્યા શું? +3 છેદમાં 10. હવે કોઈ કહેશે સાહેબ -7 પણ આવે જવાબ આનો. કેમ આવે? આ રીતે જુઓ, અહીં કેટલા છે? 3 છે, અહીં 10 છે. તો ચલો 10 એકા 10. તો શેષ કેટલી વધી? -7 આવી ગયો. હવે અને પોઝિટિવ રિમાઇન્ડર શું હશે? +3. તો આ પણ શું બની ગયો? આપણો આન્સર બની ગયો. હવે આપણને અહીંયા શીખવા જેવી વસ્તુ શું હતી કે 5 ફેક્ટોરિયલ આવે મિત્રો, એટલે કે 5 ફેક્ટોરિયલ આવે અને એ 5 ફેક્ટોરિયલ પછી જે પણ આવે એની શેષ શું આવશે મિત્રો? 0 આવશે. બરાબર? તો અહીં આગળ આપણે નોટ કરવા જેવો પોઈન્ટ છે મિત્રો. તમારે આગળ શું કરવાનું છે? એક નોટમાં નોટ કરી લેવાના છે કે 5 ફેક્ટોરિયલ પછી શું આવશે? બધું શું આવે છે? 0 શેષ આવશે. પણ ક્યારે 0 આવશે મિત્રો? કે છેદમાં 10 હોય તો.
હવે આ જ વસ્તુને હું એમ કહું કે 5 ફેક્ટોરિયલ ભાગ્યા 3 કરી દઉં તો મિત્રો શૂન્ય ના આવે. કેમ ના આવે? જો 5 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 આ છેદમાં 3. ચલો હવે જો મિત્રો 3 3 ગયા તો હવે મિત્રો 3 3 ગયા તો હવે શું આવશે? અહીંયા કેટલી શેષ વધી? 2. અહીંયા +1, અહીંયા કેટલી -1. ખબર પડી ગઈ મિત્રો? તો મિત્રો હવે જો તમે અહીં જુઓ શું છે મિત્રો, જોવા જેવી વસ્તુ +2 -2 ભાગ્યા 3 તો 0/3 તો શું આવશે? જવાબ 0 જ આવશે. ખબર પડી ગઈ? હા. હવે જો મારે આવી ગધા મજૂરી ના કરવી હોય તો મને ડાયરેક્ટ પણ ખબર પડી જાય. કેવી રીતે ખબર પડી જાય છે? જુઓ મિત્રો, સાવ બેઝિક કોન્સેપ્ટ છે. 3 ગયા તો નીચે શું આવ્યું? શૂન્ય આવી ગયું. ખબર પડી ગઈ? તો જ્યારે છેદમાં શૂન્ય આવે મિત્રો ત્યારે પણ શું આવશે? શેષફળ પણ શું આવશે? શૂન્ય જ આવશે. શું આવશે? શેષફળ શૂન્ય જ આવશે. હજુ એક દાખલો ગણીશું એટલે આપણને ફેક્ટોરિયલના કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે. તો ચલો મિત્રો આપણે હજુ એક દાખલો જોઈ લઈએ. બહુ મસ્ત એવો છે, નાનો એવો દાખલો જોઈશું મિત્રો કે શું છે? 1 ફેક્ટોરિયલ વત્તા 2 ફેક્ટોરિયલ વત્તા 3 ફેક્ટોરિયલ વત્તા 4 ફેક્ટોરિયલ વત્તા 5 ફેક્ટોરિયલ વત્તા 6 ફેક્ટોરિયલ વત્તા 100 ફેક્ટોરિયલ લખી લો. ચલો તો હવે પ્રશ્ન કેવો પૂછશે જોજો તમે મિત્રો. આ વસ્તુ છે તો તમને પ્રશ્ન પૂછશે કે નીચે આપેલી સંખ્યામાંથી નીચે આપેલા ઓપ્શનમાંથી મતલબ વિકલ્પોમાંથી કયા વિકલ્પથી પૂર્ણ વિભાજ્ય છે? તો હવે મિત્રો જોવાનો પ્રયાસ કરો. શું છે? પૂર્ણ વિભાજ્ય કીધું છે. શું કીધું છે મિત્રો? પૂર્ણ વિભાજ્ય કીધું છે. તો હવે તમારે શું કરવાનું છે મિત્રો? 1 ફેક્ટોરિયલનો મતલબ શું થાય? 1 ગુણ્યા 1. ચલો હું ડાયરેક્ટ લખી દઉં. 2નો મતલબ 6. 3નો મતલબ શું થશે મિત્રો? આ 2 જ આવશે. અહીં 6 આવશે. 4નો મતલબ શું આવશે? 4 તરી 12, 12 દુના 24. 5નો મતલબ શું આવશે મિત્રો? 5નો મતલબ શું આવશે? આપણે 5 ફેક્ટોરિયલનો શું જોયું તો મિત્રો? અહીંયા આગળ જોઈ લો. એ ક્યાં ગયું? આ રહ્યું. 5નો 120. 5નો કેટલો હશે? 120. 6નો 720. બરાબર, આટલી ખબર પડી ગઈ? હા. શું કીધું છે? હવે નીચેના વિકલ્પ હું તમને લખાવી દઉં છું મિત્રો. લખો. એ છે મિત્રો 9, B છે 10, C છે 8 અને D છે 12. બહુ મસ્ત દાખલો છે મિત્રો. બધા જ કોન્સેપ્ટ તમારે આમાં એક દાખલામાં આવી જશે. તો હવે તમારે જુઓ મિત્રો, 9 વડે ભાગો તો તમે થોડુંક લોજિક હોવું આવે મિત્રો. શું છે 9 વડે? 9 વડેનો મતલબ શું થશે મિત્રો? ચલો અહીં લખી નાખો. 1 ફેક્ટોરિયલ, 2 ફેક્ટોરિયલ, 3 ફેક્ટોરિયલ, 4 ફેક્ટોરિયલ, 5 ફેક્ટોરિયલ અને 6 ફેક્ટોરિયલ. પછી ડોટ ડોટ કરીને 100 ફેક્ટોરિયલ કરી દઈએ અને ભાગ્યા પહેલો વિકલ્પ લઈએ. કેટલો છે? 9. ચલો આ રહ્યો આપણે લીધો છે 9. તો હવે જોવાનો પ્રયાસ કરો. તો હવે 9 કેવી રીતે ઉડે છે મિત્રો? જુઓ, કશું જ નથી કરવાનું આપણે. હવે કેવી રીતે 9 ઉડશે? 9 કેવી રીતે ઉડશે? ચલો આગળ કેટલો આવશે? +1 રિમાઇન્ડર. કેવી રીતે આવે છે એ તમે જોઈ લો. અહીં કેટલો રિમાઇન્ડર આવશે? 2 × 2. અહીં શું આવશે? હા, +2 રિમાઇન્ડર આવશે. હવે અહીંયા કેટલો રિમાઇન્ડર આવશે મિત્રો? જો ના ખબર પડે તો 6/9 કરો તો જવાબ શું આવશે મિત્રો? અલ્યા સાહેબ તમે સમજાવો ને યાર. આ 6 લખ્યા, આ 9 લખ્યા, તો 9 × 9. તો રિમાઇન્ડર શું આવશે? -3. 6માંથી 9 જાય તો -3. તો પ્લસ કેવો આવશે? રિમાઇન્ડર 6 આવશે. ખબર પડી ગઈ કે નહીં? હા. ચલો હવે 4માં જઈએ. તો 4માં કેટલો વધ્યો રિમાઇન્ડર? 4નું શું હતું? 24. તો 24 છે મિત્રો. તો 9 × 3 શું થશે? 27. તો -3 આવશે રિમાઇન્ડર. હા, -3 રિમાઇન્ડર આવશે. વત્તા 5, 120. તો 120 ભાગ્યા કેટલા કરવાના છે મિત્રો? 9 કરવાના છે.
આ જો મિત્રો ભૂલ થઈ છે કે નહીં જોઈ લો. તો મિત્રો 9 લઈએ તો 9 એકા 9, 9 એકા 9 કેટલા વધ્યા મિત્રો? કેટલા ગયા? 10, 11 ને 12, 3 વધ્યા, 0 લખી દો. પછી 9, 3, 27 કેટલા વધ્યા મિત્રો? -3 વધ્યા. ચલો કેટલા વધ્યા મિત્રો? 3 વધ્યા. તો હવે મિત્રો જુઓ, તો મિત્રો અહીં રિમાઇન્ડર કેટલા વધ્યા? 3 વધ્યા. રિમાઇન્ડર કેટલા વધ્યા? 3 વધ્યા. હવે 6માં જાઓ મિત્રો, તો 6 ફેક્ટોરિયલનો મતલબ શું થશે? જો હવે બહુ મસ્ત સમજવા આવ્યું. ચલો 6 ફેક્ટોરિયલ નથી કરવું તો આપણે ડાયરેક્ટ હું સમજાવી દઉં કે 6 ને કેટલા વડે ભાગવાના? 6 ફેક્ટોરિયલ મતલબ 9 વડે ભાગવાનું છે, બરાબર? આ હા, તો 8, 9 કેટલા થશે મિત્રો? 72 થશે. તો અહીંયા શું આવી ગઈ? શેષ 0 આવી ગઈ. તો શેષ 0 આવી ગઈ તો અહીંયા પછીની બધી સંખ્યા આવશે મિત્રો એ શું આવશે? 0 જ આવશે, એટલે કે લાડવો આવશે. ભાગ્યા કેટલા કરી દઈએ મિત્રો? 9 કરી દઈએ. ચલો હવે જોઈએ મિત્રો, -3 + 3 ગયા, ચલો 0. હવે શું આવશે જવાબ આપણો? હવે જવાબ શું આવશે મિત્રો? કે 2 ને 3, 2 ને 3, 3 ને 6, તો શું આવશે મિત્રો? 9/9. તો અહીં આગળ શેષ 0 આવશે. શેષ શું આવશે? -0 આવશે. આનું ભાગફળ પૂછે તો 1 આવે મિત્રો. ભાગફળ પૂછે ને તો 1 આવશે. શું આવશે મિત્રો? 1 આવશે. કેવી રીતે? ચલો અહીં જોઈ લો. કારણ કે 9, અહીંયા 9, તો 9 એકા 9. તો મિત્રો હંમેશા યાદ રાખજો, બળદ બુદ્ધિ નહીં વાપરવાની. ઉપર ભાગફળ હોય, નીચે શું હોય? શેષ હોય છે. શું હોય? નીચે શેષ હોય છે. હવે ખબર પડી ગઈ. તો અહીંયા આગળ શું કહેવાય છે મિત્રો? કે પૂર્ણ વિભાજ્ય છે. 9 વડે છે. હા, 9 વડે છે. ચલો હવે 10 લો. તો ચલો હવે શું લઈએ મિત્રો? 10 લઈએ. શાંતિથી ગણજો, પ્રયાસ કરજો, કોઈ ઉતાવળ ના કરતા. હવે તમારે 8 અને 12માં તમારે જાતે ગણવાનો પ્રયાસ કરવાનો છે. ના આવડે તો મને કોમેન્ટ બોક્સમાં કહેજો મિત્રો, ત્યાં આગળ હું સમજાવી દઈશ. હવે ચલો હું 10નું લઈને પછી તમને ક્લાસ પૂરો કરીએ મિત્રો. ચલો 10 ફેક્ટોરિયલ લીધા છે. છેદમાં કેટલા કીધા છે? 10 કીધા છે. છેદમાં કેટલા કીધા? 10 કીધા છે. કે ચલો હું ડાયરેક્ટ રકમ લખી નાખું મિત્રો આગળ. હા, કે આ રે ડાયરેક્ટ રકમ લખું, બરાબર? 1, 2, 6, 24, 120, 720 કન્ટિન્યુ કરીને આગળ જે બી આવતું એ લખી નાખીએ. પરંતુ આપણે શું જોઈએ છે? 10 છે. તો 10નો મતલબ શું થાય? કે 2 × 5 હોય એ 10 વડે વિભાજ્ય થશે, બરાબર? હા, તો ચલો હવે અહીંયા કેટલો રિમાઇન્ડર વધશે? રિમાઇન્ડર કેટલો વધશે મિત્રો? વધશે 1. અહીંયા વધશે 2. કેવી રીતે 2 આવે આપણે આગળ જોયું છે. ચલો અહીંયા કેટલો રિમાઇન્ડર વધશે? જો મિત્રો 10, હા 10 લખીએ, આગળ 6 હોય, અહીંયા 6 લખીએ મિત્રો, આગળ 10 લખીએ. 10 એકા 10, -4. તો રિમાઇન્ડર કેટલો વધશે મિત્રો? 6 વધશે. કેટલો વધશે રિમાઇન્ડર? 6 વધશે, મતલબ 24. હવે 24 છે મિત્રો, તો 24 ભાગ્યા કરો. 24 ભાગ્યા કેટલા કરો? 10. તો શું આવશે? 10 દુ 20. કેટલો રિમાઇન્ડર વધ્યો? 4 વધ્યો. તો +4 કરો દો. હવે 120 છે મિત્રો. તો જો ખાસ જોજો, 120 છે. હા, તો 10, 12, 120. કેટલો રિમાઇન્ડર વધ્યો? 0 વધ્યો. તો અહીંયા આગળથી બધા શું આવશે? 0 આવશે. તો આપણી પાસે જવાબ શું વધ્યો મિત્રો? જુઓ, આપણી પાસે વધ્યું શું? હવે શું વધ્યું? 1 + 2 + 6 + 4 છેદમાં 10. ચલો તો અહીંયા મિત્રો કેટલો ફેક્ટોરિયલ આવશે? 10, 6, 10, 10 અને 13, 13 ભાગ્યા 10. તો શું આવશે? ફેક્ટોરિયલ +3 આવશે. તો આવી જ રીતે મિત્રો આપણે તમારે શું કરવાનું છે? બંનેના શું કરવાના છે? સેટ કરવાના છે. 8મું અને 12મું ચેક કરવાનું છે. ચલો આપણે 12માનું ચેક કરી લઈએ કે કઈ રીતે આપણે આવે છે મિત્રો. તો 1 ફેક્ટોરિયલનો મતલબ ડાયરેક્ટ આપણે ગણતરી કરવાનો પ્રયાસ કરીશ મિત્રો. શું કરીશ? 1 ફેક્ટોરિયલ, 2 ફેક્ટોરિયલ, 1 ફેક્ટોરિયલ +1 વત્તા 2 ફેક્ટોરિયલ +2 વત્તા 3 ફેક્ટોરિયલનો શું છે મિત્રો? શું છે? -3 લઈ શકું, અથવા તો પ્લસ કેટલા લઈ શકું? 6 લઈ શકું છું, અથવા તો શું રાખ્યું? +6, જે લેવું એ લઈ શકાય. ચલો વત્તા 4નો કેટલો હતો મિત્રો? -3 હતો, બરાબર? હા,
વત્તા 5નો કેટલો હતો મિત્રો? 5નો કેટલો હતો? 120 ડિવાઈડ એટલે કે અહીંયા 0 થઈ જશે મિત્રો, અને ના લખીએ તો પણ ચાલે મિત્રો. છેદમાં કેટલા છે? 12 છે. ચલો કરીએ આગળ મિત્રો. 2 ને 3 -3 વત્તા -3 છેદમાં 12. આટલું વધ્યું મિત્રો. તો અહીં હું શું લખી નાખું? +6 લખી નાખું, કશો જ ફેર નહીં પડે મિત્રો. શું છે મિત્રો? જુઓ, +1 +2 -3 હવે જો આ બંને +3 થઈ ગયા. હા, આ બંનેનું કામ પતી અહીં લખ્યું. હા, આમાં બેમાંથી ગમે એક લખી શકો. -6 એટલે આમાં +6 તો -6, તો આપણે +6 લખ્યા છે, તો ચલો અહીં લખી નાખો 6. હવે પછી કેટલા આવશે? -3 અહીં આવશે મિત્રો. આ લખો ને. હા, તો હવે જો મિત્રો શું આવો જવાબ કે +3 -3 ગયા 0 0, 6માંથી 3 જાય તો 3/12. હવે મિત્રો જુઓ કેટલો અહીંયા રિમાઇન્ડર આવ્યો? +3. કેટલો જવાબ આવ્યો? +3. હવે આપણને ખબર પડી ગઈ મિત્રો કે કયા વિભાજ્ય છે. તો આપણી પાસે શું આવી ગયા? પૂર્ણતઃ વિભાજ્ય કયા કયા છે મિત્રો? 3 છે, એટલે કે 12 છે, અને કયો છે? 10 છે. હવે ચલો 9નું ચેક કરવું છે મિત્રો. 8નું ચેક કરી લઈએ. ચલો 8નું જોઈએ મિત્રો. તો ચલો +1 લઈ શકો, +2, પ્લસની જગ્યાએ આપણે -3 લો. ચલો વત્તા ચલો -3 લઈ લો, અને 5નો શું આવશે મિત્રો? 0. હવે છેદમાં કેટલા આવશે? 9 એટલે 8 આવશે. સોરી મિત્રો, 8 આવશે. તો હવે જુઓ 2 ને 1 આ 3 થઈ ગયા, -3 -6 થઈ ગયા, અને છેદમાં 8. તો જવાબ શું આવશે મિત્રો? 3/8. તો રિમાઇન્ડર કેટલો વધ્યો? +3. ખબર પડી ગઈ મિત્રો વિદ્યાર્થી? ચલો મિત્રો, હવે આપણે લાસ્ટ વન એક્ઝામ્પલ જોઈ લે. આ ક્લાસ પૂરો કરીએ મિત્રો. હવે આપણે જુઓ શું છે પ્રશ્ન. માની લો કે તમને શેષફળ શોધવાનું કીધું છે. કેનું શેષફળ કીધું છે? 1 ફેક્ટોરિયલ, 2 ફેક્ટોરિયલ, 3 ફેક્ટોરિયલ વત્તા 4 ફેક્ટોરિયલ, જે ડોટ કરીને માની લો કે 99 ફેક્ટોરિયલ કીધા છે. હા, ભાગ્ય કેટલા કીધા છે? 120 કીધા છે. ચલો હવે તમારે શું કરવાનું છે મિત્રો? આપણને ખબર છે 1 ફેક્ટોરિયલ મતલબ 1, 2 ફેક્ટોરિયલ મતલબ 2, 3 ફેક્ટોરિયલ મતલબ 6, અને 4 ફેક્ટોરિયલ મતલબ 24, 5નો 120. છેદમાં કેટલા લખ્યા? 120. તો 120 ગયા, તો અહીં આગળ શું આવ્યું મિત્રો? 0 આવ્યું. તો 0 આવ્યું પછીની બધું શું આવશે? શૂન્ય જ આવશે. પરંતુ અહીં આગળની તો ગણતરી કરવાની ને. હા, તો જવાબ શું આવશે મિત્રો? 24 33 જવાબ આવશે. શું આવશે મિત્રો? 33 આપણો શું આવશે મિત્રો? જવાબ આવશે. હવે મિત્રો અહીં આગળ કોન્સેપ્ટમાં થોડીક મિસ્ટેક થઈ એવું લાગે છે મને, કારણ કે જોવામાં એવું લાગે છે મિત્રો કે થોડીક એઝ અ માઇનોર ભૂલ થઈ જશે, પરંતુ કશો વાંધો નહીં મિત્રો. આપણે નેક્સ્ટ ક્લાસમાં જોઈ લઈશું કે શું ભૂલ છે આપણે આમાં ફેક્ટોરિયલમાં. ઓકે મિત્રો, તો ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે તો હવે મિત્રો અહીં આગળ થોડીક એક્ઝામ્પલ નંબર 4માં ભૂલ જેવું લાગે છે, થોડીક બાય મિસ્ટેક લાગે છે, કારણ કે એઝ આપણે ગણતરીમાં થોડીક ભૂલ થઈ જશે મિત્રો. બટ કશો વાંધો નહીં, આપણે નેક્સ્ટ ક્લાસમાં એનું પૂરેપૂરું સોલ્યુશન જોવાનો પ્રયાસ કરીશું મિત્રો. ચલો મળીએ નવા ક્લાસમાં. નવું શીખીશું, નવું કંઈ કરીશું, અને ગુજરાતમાં શિક્ષણનો ધંધો બંધ કરવાનો પ્રયાસ કરીશું મિત્રો. જય હિન્દ, જય ભારત.